કોઈને લાઈટના ધાંધિયા ભાવવું હોય તો વાડીએ જવું હોય તો જો કોઈ બેન દીકરીના મૂંડ માથે ભતવાર હોય તો આટલા ગરેડા ઊંડા થઈ ગયા છે, ક્યાંય રસ્તાના કોઈ ઠેકાણા રહ્યા નથી. એટલે આ ભાજપ ખેડૂતોને નષ્ટ કરવા માટે આજે અવળા જંગલી ઢોર ને જે તે વાડીઓમાં ખૂબ રેખા મૂકી દીધા છે કે ખેડૂતનો દીકરો દિવસ રાત બસ રખોલા કરી કરી કંટાળી જાય છે અને ન છૂટકે જમીન વેચવી પડે. આવી હાલત આ ભાજપ સરકારે કરી છે. મિત્રો, હવે આ પરિવર્તનની લહેર આવી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે ખેડૂતો, આમ આદમી, મધ્યમ વર્ગ તેમજ અન્ય શિક્ષિત બેકારો આજે આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે અને હવે એક પરિવર્તનની લહેર છે. આપણે સૌ આ પરિવર્તનમાં જોડાઈએ અને આમ તાલુકા પંચાયતના જે સભ્ય લડશે એને પૂરો સાથ સહકાર આપો. દિવસ રાત તમારી સાથે મળી અને તમારા આજે જમ્પરના પ્રશ્ન હોય 5-5 દિવસ તમારે ધારાસભ્યની લાગવાગુ લગાડવી પડે ને એ તમને જરૂર નહીં પડે. લાઈટ કોઈથી ઝાટકો નહીં મારે. મિત્રો, આજે આ નંદાણા મુકામે અમે આ જનસભા લઈને આવ્યા છીએ ત્યારે મારું કહેવાનું એટલું છે, આપ સર્વે આમ આદમી પાર્ટી ગુજરાત સદસ્યતા અભિયાન છે એમાં જોડાઓ અને ખૂબ મોટી સંખ્યામાં હારે રહી અને હવે ગુજરાતમાં પરિવર્તન લઈ આવીએ. આ ભ્રષ્ટાચારી ભાજપને ભગાડીએ અને જે આ ભાજપ અને કોંગ્રેસ બે મળીને જે હતે ગોતે રમે છે એ બંધ કરીએ. તો હવે બસ છેલ્લે કહું તો શીઘ્ર સર કરો, શીઘ્ર જો સર કરો તો કીર્તિ સ્તંભ ખોરી શકો, પણ એમને ગામના પાદરમાં એકાદો પાળીઓ પણ તમે ના ખોરી શકો. જય હિન્દ, જય ભારત.